નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ના ગણિત વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના પ્રકરણ નંબર 8 નકશા આલેખનનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ના ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 5ના ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના પ્રકરણ નંબર 8 નકશા આલેખનનું સંપૂર્ણ સોલ્યુશન। સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિ આપેલી છે, ત્યાર પછી પ્રશ્ન નંબર 1 સૂચના મુજબ કરો। અહીંયા આપણને કહ્યું છે કે નીચે નાના ચોરસમાં આપેલ આકૃતિને બાજુમાં આપેલા મોટા ચોરસમાં દોરો અને પ્રમાણ માપનો ઉપયોગ કરવો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ જે છે તે આકૃતિ આપવામાં આવેલી છે વૃક્ષની। તો એ જે નાનું ચોરસ છે તેને આપણે મોટા ચોરસમાં આપણે દોરીએ તો પ્રમાણ માપનો ઉપયોગ કરીને તો કંઈક આ પ્રમાણે આપણે દોરી શકીએ। ત્યાર પછી તમે જોશો તો અહીંયા આપણને એક સરસ મજાની જાહેરાત આપેલી છે કે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો અને એ પણ એડવર્ટાઈ વગર। કોઈ પણ પ્રકારની એડવર્ટાઈ તેમાં આવશે નહીં। તો તેમાં તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, અમે જે અભ્યાસ કરી રહ્યા છો હાલમાં એ સ્વ અધ્યયન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા ઘણા બધા સોલ્યુશન જે છે એની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો। તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી કહ્યું છે કે નીચે ગાંધીનગર શહેરનો નકશો આપેલો છે। અહીંયા તમે જોઈ શકો છો ગાંધીનગર શહેરનો નકશો છે, તેનો અભ્યાસ કરો અને પ્રશ્નોના ઉત્તર લખો। એમાં બીજો સવાલ, નકશામાં રસ્તાઓને બે વિશિષ્ટ પ્રકારે નામ આપવામાં આવે છે, શું તમે શોધી શકો તે કયા રસ્તાઓ છે? તો મિત્રો, રસ્તાઓમાં કક્કાવારી મુજબ અને અંક પ્રમાણેના નામ આપવામાં આવ્યા છે। નકશામાં ગ, ઘ, ચ, છ તથા રસ્તા નંબર 3 અને 4 દર્શાવવામાં આવ્યા છે। ત્રીજું, જો તમે અરવિંદો કેન્દ્રો પાસે ઊભા છો તો પથિક આશ્રમ જવા તમારે કઈ દિશામાં જવું પડશે? તો જો તમે અરવિંદો કેન્દ્ર પાસે ઊભા છો તો પથિક આશ્રમ જવા માટે અમારે દક્ષિણ દિશામાં જવું પડશે। ત્યાર પછી ચોથો સવાલ, વિધાનસભાથી ખેતીવાડી પરીક્ષણ અને સંશોધન કેન્દ્ર જવા માટે તમારે કયા કયા રસ્તા પસાર કરવા પડશે? તો વિધાનસભાથી ખેતીવાડી પરીક્ષણ અને સંશોધન કેન્દ્ર જવા માટે અમારે ચ5થી પશ્ચિમ દિશામાં જવું પડશે અને ખ5થી ડાબી બાજુ આગળ જતાં ડાબી બાજુએ આવે। પાંચમું, નકશામાં દર્શાવેલા ધર્મસ્થાનોના નામ જણાવો। તો સ્વામિનારાયણ, ગુરુદ્વારા, પંચદેવ મંદિર, દિગંબર જૈન દેરાસર, મસ્જિદ વગેરે। છઠ્ઠું, ટાઉન હોલની આજુબાજુ આવેલી સરકારી સંસ્થાઓના નામ લખો। તો જિલ્લા પંચાયત, સરકારી આરામગૃહ અને વિધાનસભા। ત્યાર પછી સાતમું, નકશામાં ગાંધીનગર જિલ્લા કોર્ટે નીચે પૈકી કયા રસ્તાથી વધુ નજીક છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઘ રોડ। આઠમું, રોડ નંબર 6 ઉપર ઊભા હોય તો તમારી ઉત્તર દિશામાં કયા કયા સ્થળો જોવા મળે છે? તો પ્રજાપિતા, બ્રહ્મકુમારી, બાલ ઉદ્યાન, કેન્દ્રીય વિદ્યાલય, ગુરુદ્વારા। ત્યાર પછી જોઈએ 9મું, તમારી શાળાનો નકશો તૈયાર કરો। મીટર પટ્ટીનો ઉપયોગ કરી વિવિધ રૂમ અને જગ્યાઓના અંતર માપી યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરી નકશો તૈયાર કરો। આ માટે તમારા શિક્ષકની મદદ લઈ શકો। જો અ મેપ ઓફ માય સ્કૂલ, તો મારા સ્કૂલનો જે નકશો છે તે કંઈક આ પ્રમાણે છે। અહીંયા મેઇન ગેટ છે, ત્યાર પછી અહીંયા ક્લાસરૂમ 5, 4, 3, 2, 1, લાઇબ્રેરી, લેબોરેટરી, એની બાજુમાં લાઇબ્રેરી, ત્યાર પછી પ્રેયર હોલ, કમ્પ્યુટર લેબ, ઓફિસ અને ગાર્ડન। તો આ પ્રમાણે અમારી સ્કૂલ જે છે તે આવેલી છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 10, નીચે ડાબી બાજુના ચિત્રને જમણી બાજુના મોટા ચોરસમાં દોરવાનો પ્રયત્ન કરો, પ્રમાણ માપનો ઉપયોગ કરવાનો નથી। તો આ પ્રમાણે તમે જોઈ શકો છો આપણે જે ચિત્ર દોર્યું છે તે રીતે દોરી શકાશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 11, હવે અહીંયા આપણને એવું કહ્યું છે કે પ્રશ્ન નંબર 10માં તમે દોરેલ ચિત્રને તમારા મિત્રના ચિત્ર સાથે સરખાવો, શું બંનેના ચિત્ર સરખા છે, એટલે કે સરખા માપના સરખા ક્ષેત્રફળ ધરાવતા છે? આવું શા માટે થયું છે? તમારા શિક્ષક સાથે આ બાબતે ચર્ચા કરો। તો સરખું ક્ષેત્રફળ ધરાવતા નથી, કેમ કે પ્રમાણ માપનો અહીંયા ઉપયોગ કરેલો નથી। ત્યાર પછી જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન। હવે અહીંયા આપણને એક નકશો આપવામાં આવેલો છે અને કહ્યું છે કે નકશાનો અભ્યાસ કરી અને જણાવો કે આપેલા બે રસ્તાઓ વચ્ચે કયા પ્રકારનો ખૂણો બને છે? તો પહેલું છે રાજપથ માર્ગ અને માનસિંહ માર્ગ,
તો રાજપથ માર્ગ અને માનસિંહ માર્ગ વચ્ચે કાટકોણ બને છે. ત્યાર પછી માનસિંહ માર્ગ અને અશોક માર્ગ એમની વચ્ચે ગુરુકોણ બને છે. માનસિંહ માર્ગ અને અકબર માર્ગની વચ્ચે લઘુકોણ બને છે, જ્યારે કોપરનિક્સ માર્ગ અને તિલક માર્ગની વચ્ચે કાટકોણ બને છે. ત્યાર પછી બીજો સવાલ, ચિલ્ડ્રન પાર્કમાંથી કયા કયા રસ્તાઓ પસાર થાય છે તે જણાવો. તો ભંડાર રોડ, શાહજહાં રોડ, ઝાકીર હુસેન રોડ વગેરે રોડ. ત્યાર પછી છે આપેલા નકશાઓને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા તમે જોઈ શકો છો આપણને એક સરસ મજાનો નકશો આપવામાં આવેલો છે. તો એ નકશા ઉપરથી જોઈએ ત્રીજો સવાલ કે લાલ કિલ્લાથી દક્ષિણ દિશા તરફ આવતા કોઈ પણ 3 સ્થળના નામ આપો. હવે લાલ કિલ્લાથી આપણે દક્ષિણ દિશા તરફ આવે તો મેડિકલ કોલેજ, ઢીંગલી સંગ્રહાલય અને નેશનલ સ્ટેડિયમ આવેલા છે. ચોથું, નકશામાં આપેલ પ્રમાણમાપનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટ વચ્ચેનું અંતર કિલોમીટરમાં લખો. તો પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 2 કિલોમીટર એટલે 19.6 કિલોમીટર આશરે અથવા તો અંદાજે થશે. પાંચમું, જામા મસ્જિદથી દક્ષિણ દિશામાં 10 કિલોમીટર અંતરે આવેલા સ્થળનું નામ લખો. તો અહીંયા જવાબ આવશે ઇન્ડિયા ગેટ. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વ-અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3 થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી નીચે આપેલા વર્ગખંડના નકશાનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો. એમાં છઠ્ઠો સવાલ, વર્ગખંડના નકશામાં નજરે પડતી વસ્તુઓની યાદી બનાવો. તો ખુરશી, ટેબલ, લેપટોપ, પ્રોજેક્ટર, સ્ક્રીન, સ્વિચ બોર્ડ, પેનલ બોર્ડ, પાટલીઓ, બ્લેકબોર્ડ અને કબાટ. સાતમું, પ્રોજેક્ટર સ્ક્રીન મુખ્ય ટેબલથી કઈ દિશામાં ગોઠવાયેલું છે. તો પ્રોજેક્ટર સ્ક્રીન જે છે તે મુખ્ય ટેબલથી ઉત્તર દિશાની અંદર ગોઠવાયેલું છે. ત્યાર પછી આઠમો સવાલ, નકશામાં દક્ષિણ દિશામાંની દિવાલ ઉપર કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે. તો નકશામાં દક્ષિણ દિશામાંની દિવાલ પર કબાટ, બ્લેકબોર્ડ, ફેનલ બોર્ડ, વગેરે વસ્તુઓ જોવા મળે છે. નવમો સવાલ, બારણા 1થી પ્રવેશ કરતા જમણી બાજુ દિવાલ ઉપર આવતી વસ્તુઓ ક્રમમાં લખો. તો પ્રોજેક્ટર સ્ક્રીન, ફેનલ બોર્ડ 1 અને સ્વિચ બોર્ડ. 10મું, બારીથી નજીક આવેલી પાટલીઓના નામ લખો. તો પાટલી A, D અને G. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે, જેની અંદર તમે આ જે ગણિત વિષયની સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનને જે પીડીએફ છે તેનો તમે અભ્યાસ કરી શકો છો. તો જરૂરથી આ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો, આ પીડીએફ જે છે તે મેળવી લેજો. મિત્રો, ફરી વખત આપણે મળીશું એક નવા જે પાઠ છે, એક નવું પ્રકરણ જે છે ગણિતની સ્વ અધ્યયન પોથીના તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.